તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચ ની અંદર સ્વાગત છે. અને આપણે કેમેસ્ટ્રીની અંદર ચેપ્ટર 1 દ્રાવણો જોઈ રહ્યા હતા. આજે લેક્ચર નંબર 11 છે. અત્યાર સુધી શું શું જોયું છે આપણે? ગોખાઈ જ ગયેલો હશે તમે, એટલે કે ઘણી વાર બોલ્યો છો. શું જોયું છે આપણે? દ્રાવણો વિષય જોયું છે કે દ્રાવણો શું છે, કયા કયા પ્રકારના આવે, તેના વિશે સાંદ્રતાની અભિવ્યક્તિ જોઈ હતી કે કયા કયા અલગ અલગ સાંદ્રતાની અભિવ્યક્તિમાં એને દર્શાવી શકાય છે. પછી આપણે શું જોયું હતું? હેનરીનો નિયમ. હેનરીનો નિયમ કોના માટે હતો? હેનરીનો નિયમ કોના માટે હતો? વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાને માટે હતો. પછી શું જોયું હતું આપણે? રાઉલ્ટનો નિયમ. રાઉલ્ટનો નિયમ કોના માટે હતો? બે પ્રવાહીના દ્રાવણો માટે. બે પ્રવાહી, પણ બે પ્રવાહી કેવા? બાષ્પશીલ પ્રવાહી, જે બાષ્પમાં રૂપાંતર થઈ શકે તેવા પ્રવાહી માટે. ને દરેકના આપણે ઘણા બધા દાખલાઓ પણ જોયા છે. હવે જો રાઉલ્ટના નિયમના ઓછા દાખલા જોયા છે, પણ આપણે થોડાક આજે જોઈશું. બરાબર, ચાલો આજે સ્ટાર્ટ કરીએ. ચલો હવે જો, હવે આપણી કાલે થોડી થિયરી બાકી રહી ગયેલી હતી લાસ્ટ લેક્ચરની અંદર, તે થોડીક થિયરી આપણે જોઈ લઈએ. ચલો, થિયરી શું છે? પ્રવાહીમાં ઘનના દ્રાવણના બાષ્પ દબાણ. શું છે? પ્રવાહીમાં આપણે ફરીથી શું નાખવાનો છે? ઘન. બરાબર, શું થાય છે તે જોઈએ. ચલો, બીજો એક અગત્યનો દ્રાવણનો વર્ગ પ્રવાહીમાં ઓગળેલો ઘન ધરાવે છે. દ્રાવણનો એક મુખ્ય વર્ગ છે કયો? પ્રવાહીમાં ઓગળેલો ઘન. ને આ તો આપણો મેઇન જ છે. આપણે ઘરોની અંદર પણ જોઈએ તો પાણીની અંદર ખાંડ, પાણીની અંદર મીઠું વગેરે નાખીને કઈ ને કઈક રસોઈમાં ને ગમે તેમાં લીંબુ શરબત વગેરે બનતું જ હોય છે. એટલે આ ખૂબ જ અગત્યનો વર્ગ છે કોનો? દ્રાવણની અંદરનો. તેના વિશે આપણે જોવાનું છે. ચલો, ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ NaCl, ગ્લુકોઝ, યુરિયા, ખાંડ નું પાણીમાં દ્રાવણ, અને આયોડીન અને સલ્ફરનો કાર્બન ડાઇસલ્ફાઇડ. કાર્બન ડાઇસલ્ફાઇડ એક શું છે? કાર્બન ડાઇસલ્ફાઇડ CS2 એ શું છે? એક કાર્બનિક દ્રાવક છે. કયો દ્રાવક છે? કાર્બનિક. એટલે એમાં આયોડીન અને સલ્ફર એ ઓગાળ્યા, અને સોડિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ, યુરિયા અને ખાંડનું કોની અંદર? પાણીમાં દ્રાવણ. આ થોડાક ઉદાહરણો આપ્યા છે. તો કોનું ઉદાહરણ છે? પાણીમાં ઘન. પાણીમાં ઘન દ્રવ્ય. બરાબર, ચાલો હવે જોઈએ ના આ દ્રાવણોના કયા જેટલા પણ ઉપર વાત કર્યા છે તેના મિત્ર મસ્તી નહીં. ચાલો, આ દ્રાવણો કેટલાક ગુણધર્મો શુદ્ધ દ્રાવકો કરતા, કોના કરતા? શુદ્ધ દ્રાવકોના ગુણધર્મ તરીકે તદ્દન અલગ હોય છે. શું કીધું અહીંયા? કે આ જે પણ દ્રાવણો છે, જે દ્રાવણો આ ઉપર વાત કરી તે દ્રાવણોની શુદ્ધ દ્રાવકોના ગુણધર્મો કરતા અલગ છે. બરાબર, અહીંયા શુદ્ધ દ્રાવક મેં દર્શાવ્યું છે ને, આ છે દ્રાવણ. બરાબર, ચાલો તો એની વાત કરીએ, વાંચી લઈએ આપણે. ઉદાહરણ તરીકે બાષ્પ દબાણ. ઉદાહરણ તરીકે બાષ્પ દબાણ. ગુણધર્મમાં પહેલી વાત કરી બાષ્પ દબાણ. પ્રવાહીમાં આપેલા તાપમાને બાષ્પીભવન પામે છે. બાષ્પીભવન પામે છે, થોડો ઘણો બાષ્પ હોય છે, અને સંતુલન પરિસ્થિતિમાં બાષ્પ દ્વારા પ્રવાહી કલા ઉપર દબાણ ઉત્પન્ન થાય છે. આ દબાણને બાષ્પ દબાણ કહે છે. ખ્યાલ છે બાષ્પ દબાણ કોને કહે છે? આપેલ તાપમાને શું થાય? જે દ્રાવક હોય, દ્રાવક અથવા તો દ્રાવણની અંદર શું થાય? જે પણ આપણા કણો હોય તે બાષ્પમાં રૂપાંતર પામે અને બાષ્પ કલામાં જાય. હવે બાષ્પ કલા છે તે કોના ઉપર? આની સપાટી ઉપર જે દબાણ ઉત્પન્ન કરે તેને આ લોકો શું કહે છે? બાષ્પ દબાણ કહે છે. ચાલો, શુદ્ધ પ્રવાહીમાં સંપૂર્ણ સપાટી પ્રવાહીના અણુઓથી રોકાયેલ હોય છે. કઈ સંપૂર્ણ સપાટી? તો અહીંયા જુઓ, આ શુદ્ધ દ્રાવક છે, આની અંદર માત્ર ને માત્ર દ્રાવકના અણુઓ છે, દેખાય છે ને? એની જો આ સપાટી છે તે સંપૂર્ણ રીતે કોના વડે ઘેરાયેલી છે? દ્રાવકના અણુઓ વડે ઘેરાયેલી છે, એમ અહીંયા કહ્યું છે. ચલો આપણે આગળ વાંચીએ. જો અબાષ્પશીલ દ્રાવ્ય દ્રાવકમાં ઉમેરવામાં આવે, અહીંયા ઇમ્પોર્ટન્ટ શું છે? આ શબ્દ કયો? અબાષ્પશીલ. અબાષ્પશીલ દ્રાવ્ય. હવે મેં શું કરું છું આની અંદર? આની અંદર કે આ દ્રાવક છે તેની અંદર શું ઉમેરું છું? દ્રાવ્ય ઉમેરું છું. દ્રાવ્ય કેવો? અબાષ્પશીલ દ્રાવ્ય. કેવો દ્રાવ્ય? અબાષ્પશીલ. અબાષ્પશીલ એટલે કે જે બાષ્પમાં રૂપાંતર પામી શકતો નથી. બરાબર, મીઠું છે
મીઠું બાષ્પમાં રૂપાંતર પામે? મીઠું બાષ્પમાં રૂપાંતર પામે? નહીં પામે. સોડિયમ ક્લોરાઇડ આવી ગયો. ખાંડ અહીંયા લખેલું છે, એ કઈ બાષ્પમાં રૂપાંતર પામે? નહીં પામે. અને યુરિયા અને ગ્લુકોઝ પણ છે, બરાબર. ગ્લુકોન ડી એવું કઈ હશે ઘરમાં, બરાબર. એ ગ્લુકોઝ જ આવે ને એની અંદર, એ પણ કઈ બાષ્પમાં રૂપાંતર પામે? નહીં પામે, બરાબર. તો એ અબાષ્પશીલ દ્રાવ્યની વાત કરતા છે. એટલે અબાષ્પશીલ દ્રાવ્ય કઈ નવું વસ્તુ નથી, એમ મેં તમને કહેવા માંગુ છું. દ્રાવકમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પદબાણ માત્ર દ્રાવકમાંથી જ હોય છે. ચાલો, હવે એ લોકો શું કહે છે કે હવે મેં શું આમાં ઉમેર્યું, અબાષ્પશીલ દ્રાવ્ય એટલે દ્રાવણ બની ગયું, આ બની ગયું. હવે એની અંદર શું છે, દ્રાવક અને દ્રાવ્ય બંને છે. હવે દ્રાવક અને દ્રાવ્ય બંને છે, પણ આ દ્રાવ્ય કેવો છે મારો? આ દ્રાવ્ય કેવો છે મારો? અબાષ્પશીલ છે. એટલે કે જે પણ મારો બાષ્પમાં રૂપાંતર પામશે તો દ્રાવ્ય પામશે કે દ્રાવક પામશે? તમે મને કહો. ઓનલી ને ઓનલી દ્રાવક જ બાષ્પમાં રૂપાંતર પામશે, બરાબર. દ્રાવ્ય તમારો અબાષ્પશીલ છે. એટલે હવે જો દ્રાવક જ ના અણુઓ જ માત્ર ને માત્ર જો બાષ્પશીલ હોય ને તો તે જ માત્ર બાષ્પમાં રૂપાંતર પામશે અને તે જ માત્ર બાષ્પ કલામાં જશે. હવે જેટલા અણુઓ બાષ્પ કલામાં ગયેલા તે જ બાષ્પ દબાણ સર્જવાના કે નહીં સર્જવાના, બરાબર. તે વાત અહીંયા લખી છે. ચાલો, આપેલ તાપમાને બાષ્પ દબાણ તે જ તાપમાને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું હોય છે. ફરીથી કહું છું કે માત્ર દ્રાવકના અણુઓ જ છે બાષ્પશીલ છે, તે જ માત્ર બાષ્પ કલામાં જવાના છે અને તે જ માત્ર શું લગાવશે, આના ઉપર બાષ્પ દબાણ લગાવશે. તો તમે મને કહો, આ શુદ્ધ દ્રાવક છે, તેની સપાટી બધી દ્રાવકના અણુ વડે ઘેરાયેલી છે ને આની સપાટી પર અમુક દ્રાવ્યના અણુઓ પણ આવી જતા છે ને એ તો બાષ્પમાં જવાના નથી, માત્ર દ્રાવક જ જવાનો છે. તો આ બંનેમાંથી કોમાં બાષ્પ દબાણ વધુ હશે? કોમાં બાષ્પ દબાણ વધુ હશે? દ્રાવકમાં વધુ હશે. ખ્યાલ આવ્યો? આ બાજુ ખ્યાલ આવ્યો પછાડી, બરાબર. જો મેં અણુઓ પણ દર્શાવેલ છે અહીંયા, કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12, બરાબર ને? અહીંયા 1 2 3 4 5 6 બાષ્પ કલામાં કોના? દ્રાવકના અણુ જ છે બંને બાજુ જ, બરાબર. પણ અહીંયા ઓછા છે ને અહીંયા વધારે છે. તો દબાણ આ પણ સર્જશે અને આ પણ સર્જશે, પણ આ બાજુ કેટલા અણુઓ ઓછા છે તો ઓછું બાષ્પ દબાણ સર્જશે. એટલે કે દ્રાવકનું બાષ્પ દબાણ અહીંયા વધારે હશે. મેં અબાષ્પશીલ દ્રાવ્ય જો ઉમેરું તો આનું બાષ્પ દબાણ ઘટી જશે, એવું અહીંયા કહેલું છે. દ્રાવણમાં સપાટી પર બંને દ્રાવ્ય અને દ્રાવકના અણુઓ હોય છે. આથી દ્રાવકના અણુઓ વડે રોકાયેલ કુલ સપાટીનો કેટલોક ભાગ ઘટે છે. આ જો દ્રાવ્ય અહીંયા સપાટી પર આવી ગયો, દ્રાવકના અણુ ને એ તો બાષ્પશીલ છે નહીં મળે, એ તો બાષ્પ કલામાં જવાનો નથી, ખોટી ખાલીનો જગ્યા તો રોકતો છે, જે કામ કરતો છે તેને પણ નથી કરવા દેતો ને પોતે તો કરવાનો છે નહીં મળે, બરાબર. હાવ જ નકામો. ચાલો, તો કેટલોક ભાગ ઘટે છે. પરિણામે સપાટી પરથી છટકી જતા દ્રાવકના અણુઓની સંખ્યા ઘટે છે. આથી બાષ્પ દબાણ પણ ઘટે છે. મેં તમને સમજાવી દીધું છે. અહીંયા ખ્યાલ આવ્યો તમને દરેકને કે શું કહેવા માંગે છે? અહીંયા ખ્યાલ આવ્યો કે ફરીથી એકવાર સમજાવું? ખ્યાલ આવી ગયો ને? ચાલો, હવે જુઓ, હવે શું કહે છે? દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો. દ્રાવકમાં બાષ્પ દબાણમાં ઘટાડો થયો. અહીંયા દ્રાવક હતો, આ જ દ્રાવકમાં મેં દ્રાવ્ય ઉમેર્યો તો આનામાંથી આ બન્યું, આના બાષ્પ દબાણમાં થયો ઘટાડો, બરાબર. તે ઘટાડો દ્રાવણમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના સ્વભાવથી સ્વતંત્ર રીતે જથ્થા પર આધાર રાખે છે. ચાલો, સ્વતંત્ર રીતે કોના પર આધાર રાખે છે? જથ્થા પર. અહીં જથ્થો શબ્દ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, જથ્થા પર આધાર રાખે છે એટલે શું કહેવા માંગે છે અહીંયા કે જે પણ મેં ઘન અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરો, શું ઉમેરો? મેં શું ઉમેરો મિત્ર? શું ઉમેરો? અદ્રાવ્ય બાષ્પશીલ ઉમેરો. શબ્દ પણ સીધા નથી આવતા. જો શું ઉમેરો છે મેં? અબાષ્પશીલ દ્રાવ્ય. શું? અબાષ્પશીલ દ્રાવ્ય. મેં શું ઉમેરો? અબાષ્પશીલ
દ્રાવ્ય એટલે શું થયું? ચાલો ફરીથી, સ્વતંત્ર રીતે જથ્થા પર આધાર રાખે છે. જે મેં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરો તેના સ્વભાવ પર આધાર રાખતો નથી એમ કહે છે અહીંયા. એટલે કે મેં કંઈ બી લઈ લઉં, ધારો કે ખાંડ નાખું કે મીઠું નાખું, બંને મેં 10-10 ગ્રામ નાખેલું હશે તો જે 10 ગ્રામ ખાંડ બાષ્પ દબાણમાં જેટલો ઘટાડો કરતો હશે તેટલો જ ઘટાડો કોણ કરશે? 10 ગ્રામ મીઠું પણ કરશે. એટલે કે મેં જે લેવું, મેં શું લીધું તેનાથી ફરક નથી પડતો, મેં કેટલો લીધો તેના પર ફરક પડે છે. ચાલો ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ આપેલું છે. શું આપેલું છે? 1 મોલ સુક્રોઝ. કેટલો? 1 મોલ સુક્રોઝ 1 કિલોગ્રામ પાણીમાં. 1 મોલ સુક્રોઝ આ છે 1 મોલ. આ માની લો 1 લીટર પાણી છે, સોરી 1 કિલોગ્રામ પાણી છે. 1 કિલોગ્રામ પાણી છે ને તેની અંદર મેં શું ઉમેરું છું? 1 મોલ સુક્રોઝ. બરાબર છે, અહીંયા ઉમેરેલો છે મેં, દેખાય છે દરેકને? હવે ઉમેરવાથી થતો બાષ્પ દબાણમાં ઘટાડો 1 મોલ યુરિયા, આ યુરિયા છે ને સરખા જથ્થામાં, એટલે કે આ પણ 1 કિલોગ્રામ છે, આ પણ 1 કિલોગ્રામ છે. આનામાં 1 મોલ શું નાખો છો મેં? 1 મોલ શું નાખો છો? સુક્રોઝ. ને આની અંદર શું નાખો છો? 1 મોલ યુરિયા. તો બંનેમાં જેટલો પણ બાષ્પ દબાણમાં ઘટાડો થતો હશે તે કેવો હશે? અહીંયા સમાન હશે. શું કહે છે? સમાન હશે. શું? બાષ્પ દબાણમાં થતો ઘટાડો. ખ્યાલ આવ્યો અહીંયા અત્યાર સુધી? કોઈ તકલીફ છે આની અંદર? ચલો હવે જોઈએ. સામાન્ય રૂપમાં રાઉલ્ટનો નિયમ નિવેદિત કરી શકાય કે કોઈ પણ દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક બાષ્પશીલ ઘટકનો આંશિક દબાણ તે તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. શું આ લખેલું છે તે મને કહો. શું કહેવાય? આ જે સ્ટેટમેન્ટ લખેલી છે તેને શું કહેવાય? હા, તેને શું કહેવાય? એનું કંઈક નામ પણ છે. શું કહેવાય છે? શું કહેવાય છે? તમારું ધ્યાન કેટલો છે અહીંથી જ મને ખબર પડી જતી છે. ઉપર જ લખેલો છે રાઉલ્ટનો નિયમ ને તમને એટલો પણ ખ્યાલ નથી આવતો કે આને શું કહેવાય. તો તમે ધ્યાન શું આપો છો મને હવે સમજણ નથી પડતી. યાદ કરતા હતા પણ અહીંયા યાદ કરવા જેવું જ શું છે? યાદ કરવાની જરૂરત શું હતી? ઉપર તો લખેલું છે બેઠું કે રાઉલ્ટના નિયમ નિવેદિત કરે છે કે. શું ધ્યાન આપો છો? વાતોના વડા જ કરવા છે તમારે. ચાલો શું કહે છે રાઉલ્ટનો નિયમ? કે દ્રાવણમાં દરેક બાષ્પશીલ ઘટકનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. કેવા ઘટકની વાત કરી રહી અહીંયા? બાષ્પશીલ ઘટકની. હવે આપણો આ કેસ જુઓ તો કે આપણો આ કેસ જુઓ તો તેમાં દ્રાવ્ય તો કેવો છે? અબાષ્પશીલ છે. માત્ર ને માત્ર એક જ ઘટક મારો જે બીજો છે જે દ્રાવક તે જ માત્ર છે કેવો છે? બાષ્પશીલ છે. તો આના માટે મારેથી રાઉલ્ટનો નિયમ લખી શકાય કે નહીં લખી શકાય? લખી શકાય. કેમ નહીં લખી શકાય? એક ભલે બંને ઘટક આપણે બાષ્પશીલ નહીં મળે તો બીજા માટે નહીં લખાય, દ્રાવ્ય માટે ન લખાશે પરંતુ દ્રાવક માટે તો લખી શકાશે ને આપણા માટે. બરાબર. ચાલો દ્વિઅંગી દ્રાવણ. કયા? આપણે તો દ્વિઅંગી દ્રાવણ જ ભણતા છે. એક દ્રાવક અને બીજો કયો? દ્રાવ્ય. આપણે દ્રાવકને 1 અને દ્રાવ્યને 2 વડે દર્શાવીએ. દ્રાવકને કના વડે? 1 વડે અને દ્રાવ્યને 2 વડે દર્શાવીએ. દ્રાવ્ય અબાષ્પશીલ હોય ત્યારે માત્ર દ્રાવકના અણુઓ જ બાષ્પકલામાં હોય છે. મેં કીધું તેમ દ્રાવ્ય અબાષ્પશીલ હોય ત્યારે બાષ્પકલામાં કોના? માત્ર ને માત્ર દ્રાવકના અણુઓ હોય છે અને તે બાષ્પ દબાણમાં ફાળો આપે છે. એ તો બાષ્પ દબાણ લગાવવાનો જ છે, ભલે ઓછો તો ઓછો પણ લગાવશે તો ખરી જ. ધારો કે P1 એ દ્રાવકનું બાષ્પ દબાણ છે. P1 શું છે? 1 એટલે આપણે દ્રાવકને 1 કહી દીધો અહીંયા. એટલે P1 શું થયું? દ્રાવકનું બાષ્પ દબાણ થયું અને x1 તેનો મોલ અંશ છે અને P01 શું છે? શુદ્ધ અવસ્થામાં તેનું બાષ્પ દબાણ છે. તો રાઉલ્ટના નિયમ મુજબ શું લખાશે? રાઉલ્ટના નિયમ મુજબ ચાલો શું લખાશે? શું લખાશે? P1 બરાબર કે પેલો એના પહેલા? P1 proportional to
x1 બરાબર ને હવે કાઢી દઉં તો શું લખાશે p01 x1. ચાલો આ તો મારાથી લખી શકાશે, મારે 2 માંથી લખવું હોય તો ચાલે કે નહીં ચાલે? ના ચાલે, ન લખાય, કારણ કે આપણો દ્રાવ્ય કેવો છે અબાષ્પશીલ છે, એટલે મેં એના માટે લખી નહીં શકું. હા પણ લખવું હોય તો લખી શકાય, પણ કદાચ થોડો ઘણો કદાચ ગેલો પણ હોય, આપણને ખૂબ શું ખબર, બધી વસ્તુ આદર્શ હોતી નથી બરાબર. કદાચ થોડો ઘણો બાષ્પ બનીને મીઠું હોય, થોડું ઘણું કદાચ ઉપર જતું રહેલું હોય, પણ એ કેટલું ના બરાબર છે, એકદમ ના બરાબર બરાબર, એટલે એને કોઈ લખવાનો કઈ ફાયદો જ નથી બરાબર. તો આ P1 છે તે કુલ બાષ્પ દબાણ જ આ કેસ માટે થઈ જાય, અહીંયા મારે P2 માટે લખાય નહીં બરાબર. ચાલો હવે મારે આનો ગ્રાફ દોરવો છે, તો મેં ગ્રાફ દોરી શકું? ગ્રાફ દોરી શકો? આ કાલવાળો જ ગ્રાફ છે આપણો. બાષ્પ દબાણ મેં y પર લીધું છે અને x પર શું લીધું છે? દ્રાવકના મોલ અંશ બરાબર. સોલ્વન્ટ એટલે ગુજવાતા નહીં, સોલ્વન્ટ એટલે દ્રાવક, સોલ્વન્ટ એટલે દ્રાવક કહેવાય બરાબર, ને સોલ્યુટ દ્રાવ્ય કહેવાય બરાબર, ને દ્રાવણને સોલ્યુશન કહેવાય. ચાલો એ બધી તો અંગ્રેજીની વાત થઈ ગઈ. ચાલો મારાથી ગ્રાફ દોરાય. ગ્રાફ દોરવા માટે શું આને મેં કોની સાથે સરખાવું? y બરાબર mx પ્લસ c સાથે સરખાઈ દઉં. ચલો શું મળ્યું મને? ચલો y તો આપણો P1 એટલે કે બાષ્પ દબાણ એ y પર છે, x પર આપણા મોલાંશ આવી જતા છે બરાબર. હવે અહીંયા આપણે દ્રાવકના જ મોલાંશ લેવા પડશે બરાબર, બીજા ઘટકના આપણાથી નહીં લેવાશે. ચલો ઢાળ કેટલો છે મારો? P01 છે ને કેવો હશે? ધન હશે કે ઋણ હશે? ધન જ હોવાનો છે, એમાં કઈ છે નહીં મળે. c અહીંયા કઈ નથી એટલે મેં શું ધારી શકું? અહીંયા પ્લસ 0 એટલે મારો આંતરછેદ 0 છે, એટલે ક્યાંથી શરૂ થશે? અહીંથી શરૂ થશે બરાબર. ચાલો તો બસ હવે અમે શું કરું, એક લાઈન દોરી દઉં બસ. આ સાદો અને સિમ્પલ ગ્રાફ થયો અહીંયા બરાબર. ને આ શું કહેવાશે? અહીંયા આ P01 કહેવાશે બરાબર, કારણ કે x1 બરાબર 1 હોય, x બરાબર 1 જે અહીંયા હશે, અહીંયા કેટલો હશે? x1 બરાબર 0 ને આ બધું વધતો જાય છે, એટલે અહીંયા x1 બરાબર મેક્સિમમ કેટલો હશે? 1 હોય. 1 અહીંયા મૂકી દો, 1 અહીંયા મૂકી દો તો શું થાય? P01 બરાબર P1 એટલે કે શુદ્ધ દ્રાવક, એટલે કે P01 અહીંયા આવશે. ખ્યાલ આવી ગયો? ચલો આ ગ્રાફમાં કોઈ તકલીફ છે? બરાબર, બસ આ સાદો અને સિમ્પલ એક ગ્રાફ છે ને આ થિયરી છે. કોની થિયરી છે? પ્રવાહીમાં ઘનના દ્રાવણનું બાષ્પ દબાણ. ખ્યાલ આવી ગયો દરેકને? બે વસ્તુ અહીંયા સમજવા જેવી છે, મેં સમરી જરાક કરી દઉં ફટાફટ. કઈ વસ્તુ સમજવાની છે? શુદ્ધ દ્રાવક છે બરાબર, બાષ્પ કલામાં જશે, બાષ્પ દબાણ લગાવશે. હવે મેં શું કર્યું, એની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી દીધો, એના કારણે શું થઈ ગયું? એ સપાટી ઉપર જગ્યા રોકી લીધી એને બરાબર. પોતે તો ભાઈ બાષ્પ કલામાં જશે નહીં ને જગ્યા રોકી બેઠો છે, એટલે દ્રાવકને પણ જવા નહીં દેશે, એટલે શું કરશે? એ બાષ્પ દબાણમાં ઘટાડો કરશે બરાબર. આ પહેલી વાત યાદ રાખવાની. ને બીજી વસ્તુ શું યાદ રાખવાની છે કે આ સ્વતંત્ર રીતે જથ્થા પર આધાર રાખે છે. મેં શું ઉમેર્યું છે તેના ઉપર કોઈ ફરક નથી પડતો, પણ મેં કેટલો ઉમેર્યો છે તેના ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવી ગયો? આ થિયરીની અંદર બે વસ્તુ હતી, મેં તમને કહી દીધી છે. આશા કરું છું સમજ પડી હશે. ચાલો તો હવે ખ્યાલ આવી ગયો હોય તો આપણે આગળ વધીએ બરાબર. સિમ્પલ ગ્રાફ છે. શું કઈ પ્રશ્ન છે? ચાલો તો આપણે આગળ વધીએ. ચાલો હવે આ દાખલો મેં તમને કાલે કરાવેલો, આ તમને હોમવર્કમાં આપેલો, આની ઉપર આવ્યો હવે બરાબર. બહુ સિમ્પલ દાખલો છે, તમને હોમવર્કમાં આપવાની ઈચ્છા છે, પણ ચાલો જરાક કરાવી દઈએ આપણે. ચલો શું આપેલું છે? ચલો શું આપેલું છે? ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો મિત્ર, અહીંયા ધ્યાન આપવાનું છે બરાબર. ચલો હેપ્ટેન અને ઓક્ટેન. ચલો મારે
મારે તમને પૂછવાની અહીંયા કઈ કામ નથી પણ મારે પૂછવું છે હેપ્ટેન અને ઓક્ટેન નું બંધારણ તમે કહી શકો મને? 7 કાર્બન અને 8 કાર્બન પછી 7 કાર્બન 8 કાર્બન, 7 કાર્બન 8 કાર્બન પછી બીજું કઈ એની અંદર? શું શું બસ આ શબ્દ મને જોઈતો હતો, લાંબી સરળ શૃંખલા. 7 અને 8 કાર્બનની લાંબી સરળ શૃંખલા. બરાબર, આ શબ્દ મને જોઈતો હતો. 7 કાર્બન 8 કાર્બન તો કોઈ બીજામાં પણ આવી શકે છે. લાંબી સરળ શૃંખલા આ શબ્દ મને જોઈતો હતો. ચાલો હવે આપણે એનાથી કઈ લેવા દેવા નથી. બરાબર, પણ કદાચ આણ્વીય દળ કરવા ગણવા માટે પછી કામ લાગી શકે. બરાબર, ચાલો કેવું દ્રાવણ બનાવે છે? આદર્શ દ્રાવણ બનાવે છે ભાઈ, આદર્શ. બરાબર, ચાલો 373 કેલ્વિન તાપમાને તાપમાન અચળ રાખી દીધું આ લોકોએ. બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે બંનેના બાષ્પ દબાણ આપી દીધા. ચાલો આ બંનેના બાષ્પ દબાણ એટલે શું આપ્યું કહેવાય? શું આપ્યું કહેવાય? શું કહેવાય? P1 P2 કહેવાશે કે P01 P12 કહેવાશે? ચલો પછાડી શું કેવું છે તમે? શું હશે આ? કોઈ આઈડિયા નથી. આઈડિયા નથી એમ કહી છે. શું કહેવાશે આને? મિત્ર P01 P02 જ કહેવાશે આ. P01 P02. બરાબર, બંને પ્રવાહી ઘટકોના એવું કીધેલું છે એટલે. બરાબર, ચાલો. અને જ્યારે તમને એ કહેશો કે આ દ્રાવણની અંદર ત્યારે P1 અને P2 આવશે. બરાબર, ચાલો હવે બીજું શું આપ્યું છે? બંનેના દળ આપ્યા છે, હેપ્ટેનનું દળ અને ઓક્ટેનનું દળ ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું થશે? ચલો મિશ્રણનું બાષ્પ દબાણ શું પૂછ્યું છે અહીંયા? શું શોધવા કીધું છે? શું આઈડિયા આવે છે પછાડી? શું આવે છે? શું નામ છે? દેવેન્દ્ર કે ગજેન્દ્ર? શું નામ છે? ગજેન્દ્ર ને? શું લાગે છે? શું શોધવા કીધું છે? બાષ્પ દબાણ તો મને પણ ખ્યાલ આવે છે, દરેક ને ખ્યાલ આવે છે. ચલો એકદમ સરળ દાખલામાં તમે તો ભાઈ ઉડાડી દેવાના. મિશ્રણ મિશ્રણ કોનું હોય? તમે જ બોલો મિશ્રણ શું હોય? એટલે દ્રાવણ માં દ્રાવણને આપણે મિશ્રણ કહીએ. દ્રાવણનું બાષ્પ દબાણ. હવે તમે બોલો. P1 પ્લસ P2 એટલે P ટોટલ. ખ્યાલ આવ્યો? તમને વિચારવામાં તકલીફ થાય છે આવું કઈ? ના બોલવામાં તકલીફ થાય છે, ગળામાંથી અવાજ નથી નીકળતો. પરીક્ષામાં એમ નહીં કહેતા કે લખવામાં તકલીફ થાય છે, આવડતું બધું છે. બરાબર, ને પછી ભાઈ જોબમાં જશો ત્યાં પણ કેવું છે, સર મને કરવાનો કંટાળો આવતો, આવડતું બધું છે. ત્યાં ભાઈ કામ માંગશે. બરાબર, ત્યાં કામ માંગશે. તમને આવડે તેનું કોઈ મહત્વ નથી. બરાબર, પુરવણીની અંદર લખાયેલું હોવું જોઈએ. ચલો અહીંયા ધ્યાન આપો. તમે તો ભાઈ બહુ ટાઈમ પાસ કરો. ચલો ફટાફટ ડેટા લખી દઈએ, ડેટા ઉપર જ છે. ચલો P0 હવે જો આ કોના માટે છે? પહેલું કોના માટે છે? હેપ્ટેન માટે કે ઓક્ટેન માટે? હેપ્ટેન. હવે જો હેપ્ટેન નું આણ્વીય સૂત્ર શું આવશે? શું આવશે? આ બંને આલ્કેન શ્રેણીના છે તત્વો, સોરી અણુઓ. તો CnH2n+2 આવશે. +2 7 મૂકી દો અહીંયા. C7H16 આવશે.
ચાલ 7 દુ 14 પ્લસ 2 16 100 અચ્છા C7H16 બરાબર ચલો હવે તમે મને ઓક્ટેન માટે લખાવો ઓક્ટેન માટે શું આવશે H18 બરાબર ચલો આને સાઈડમાં જ મૂકી દઉં આને સાઈડમાં અહીંયા ખૂણા પર મૂકી દઉં છું પાછા કોઈ ભૂલી જશે ચલો અહીંયા તમારા માટે ખૂણામાં મૂકી દીધું છે ચલો બંનેના મૂલ્ય લખીએ ચલો 105.2 105.2 બરાબર કિલો પાસ્કલ શું બોલાશે આને કિલો પાસ્કલ ઘણાને ખબર પણ હોતી નથી કે પાસ્કલ સોરી કેપા બોલે છે અમુક લોકો 46.5 કિલો પાસ્કલ બરાબર ચલો બીજું શું આપેલું છે આપણને દળ આપેલું છે ચલો WC7H16 ચલો હેપ્ટેન નું કેટલું છે 26.7 બાજુમાં લખેલું છે એટલે કોઈ તકલીફ નથી આમાં 26.0 ગ્રામ અને ઓક્ટેન નો કેટલો છે 35 ગ્રામ ચલો આટલો ખ્યાલ આવી ગયો ડેટાની અંદર ડેટા લખવામાં કોઈ તકલીફ છે જોઈને લખવાનું છે છતાં પણ લોકો ગડબડ કરે છે મેં જૂઠું નથી બોલતો બરાબર મોટા મોટા લેવલો પર લોકો ગલતી કરે છે વાંચી નથી શકતા સાચું બોલું છું મેં લોકો વાંચી નથી શકતા બરાબર હવે મેં બોલો કે તો વાંચી કાઢ્યું ધ્યાનપૂર્વક નથી વાંચી શકતા મિત્રો જૂઠું બોલ નથી બોલતા બોર્ડની પરીક્ષાની અંદર અને એનાથી પણ મોટા મોટા લેવલની પરીક્ષાની અંદર જે લોકો બધી સ્પેશિયલ પરીક્ષાની તૈયારી કરે છે બહારની ત્યાં પણ આ બધી ભૂલો થાય છે કે માત્ર કોઈક MCQ હોય તેની અંદર કે નીચેનામાંથી કઈ વસ્તુ થઈ શકતી નથી તેમાં એક શબ્દ નથી વાંચતા અને એના કારણે પછી તે પોતાનો MCQ ખોટો કરી આવે છે બરાબર હવે ખોટો થાય એનો તો કોઈ વાંધો નહીં પણ એને ભ્રમ રહી છે કે મેં સાચું જ કર્યું છે ને આવું થાય છે બરાબર ને તમે એક્ઝામ આપશો બરાબર બોર્ડની અંદર MCQ આવશે ને મેં પેપર ચેક કરીશ ને તમને બતાવીશ તમે જ ભૂલ કરશો તમારામાંથી ઘણા ભૂલ કરશે બરાબર એક શબ્દને વાંચશે ને પછી ખોટો કરી આવશે આવડશે પણ તમને આવડતું હશે પણ તમે ખોટો કરશો ચલો અહીંયા ધ્યાન આપો હવે દાખલો ગણીએ આપણે ચલો આપણે P ટોટલ શોધવું છે તમને P1 અને P2 જોઈએ P1 અને P2 માટે મારે શું શું જોઈશે શું શોધવું પડશે મારે આગળ કેવો મોલાંશ શોધવા પડે બંનેના તો કોઈ એકનું મેં શોધી કાઢું ને પછી 1 - કરી દઉં બરાબર ચલો ફરીથી ચલો મારે સૌથી પહેલા બંનેના શું શોધવા પડશે મોલર દળ તો શોધવા પડશે ને મારે ચલો મોલર દળ બંનેના શોધવા પડશે ચલો C7H16 બંનેના શોધવા પડશે ને મોલાંશના સૂત્રમાં બંને જ મૂકવાના છે અરે મિત્ર કોઈ બી તું લઈ લે છેદમાં ટોટલ નો જ મૂકશે ને ચલો 7 કાર્બન ના 12 ને હવે આના +16 લખી દઉં છું કેટલા થશે 78 100 ગ્રામ પર મોલ ચલો C8H18 બરાબર કેટલા થશે 8 × 12 + 18 114 ગ્રામ પર મોલ ચલો આટલો ક્લિયર થયો અહીંયા સુધી કઈ નથી કરવાનું ખાલી ગણતરી જ કરવાની છે બરાબર ચલો મોલર દળ શોધાઈ ગયા હવે મેં મોલ શોધી કાઢું ચલો N C7H16 બરાબર ચાલો ડાયરેક્ટ લખી દઉં છું 26/100 એટલે 0.26 મોલ
ચાલો હવે C8H18 કેટલા આવે છે 35 ના છેદમાં 114 કેટલા આવે છે 0.30 મોલ ચાલો મળી ગયા હવે મેં એકાદના મોલાંશ શોધી કાઢું ચાલો C7H16 ચાલો આના શોધીએ તો શું લખાશે સૂત્ર સૂત્ર શું લખાશે શું લખાશે સૂત્ર ચાલો લખાવો કીર્તન શું લખાશે આનું એ જ ને પણ મને લખાવો નહીં શું લખાશે સૂત્ર લખાવો પહેલા પેત્રાલ સૂત્ર શું ચાલો n પહેલા ઉપર મોલ છે નીચે કુલ મોલ છે ચાલો n કોના લઈશ અહીંયા મેં હા C7H16 નીચે શું લખીશ મેં એ તો લખી જ પ્લસ બીજું કઈ સો C8H18 બરાબર ખ્યાલ આવી ગયો બરાબર દરેકને ખ્યાલ આવે છે ને ચાલો કઈ નહીં તમારી એક્ઝામમાં તમારે આજ લખ્યા કરવાનું છે બરાબર પછી તો આવડવું જોઈએ ચાલો હવે 0.26 ના છેદમાં 0.26 પ્લસ 0.3070 ચાલો બંનેનું ટોટલ કરો પછી ભાગાકાર કરો 0.45 ચાલો C7H16 ચાલો હવે આનો 1 માઇનસ કરી દઉં ચાલો અહીંયા લખો છો બરાબર આટલી ઈવડી મસ્તી જગ્યામાં લખો છો ચાલો x C8H18 બરાબર 1 માઇનસ ચાલો ડાયરેક્ટ લખી દઉં છું 4 ચાલો 5415 બરાબર આનો કોઈ કામ આવશે નહીં ચાલો હવે મોલ અંશ મને મળી ગયા તો હવે શું કરીશ મેં શોધી કાઢો P1 અને P2 P1 અને P2 ચાલો P1 બરાબર શું આવશે સૂત્ર P1 બરાબર P01 into x1 દરેકને સૂત્ર યાદ છે ને બરાબર ચાલો ચાલો P01 હવે ચાલો આપણા અહીંયા શું છે હવે આપણો અહીંયા કઈ રીતે લીધું છે C7H16 એટલે આપણે એને એ રીતે લખીએ P0 C7H16 x C7H16 ચાલો આ રીતે લખીએ ચાલો હવે લખીએ 105.2 105.2 ગુણ્યા કિલો પાસ્કલ લખવું હોય તો તમે લખી શકો સારી આદત કહેવાય અહીં કિલો પાસ્કલ એમ લખી જ દેવો બરાબર ચાલો કોઈ ફેરવવાનું કામ નથી ભાઈ બંને કિલો પાસ્કલમાં જ છે આપણે કિલો પાસ્કલમાં જ જવાબ લાવીએ ચાલો x C7H18 શું આવે છે H16 45 85 જો તમને કોઈ વાર છે ને તે આનો એકમ ભૂલાઈ જાય તો તમારે શું કરવાનું સૂત્રની અંદર જ એકમ ઠોકી દેવાના એનાથી શું થાય તમે જો P0 C7H16 નો એકમ શું છે કિલો પાસ્કલ x નો એકમ શું આવે x આવે જ નહીં તો તમારો P C7H16 નો એકમ શું બની જાય કિલો પાસ્કલ જ બની જાય બરાબર ચાલો હજુ એક વસ્તુ કહો ચાલો તમને મોલ છોડો કાંગ્યો ચાલો હવે
આ જો મોલ, મોલ આપણે શોધીએ મિત્ર, અહીંયા જો મોલ આપણે શોધીએ તો એનો એકમ તમારે શોધવો હોય તો શું કરો તમે, આપેલો દળ એના છેદમાં આણ્વીય દળ. ચલો આપેલ દળ કોમાં છે, ગ્રામમાં છે, અને આણ્વીય દળ કોમાં છે, ગ્રામ પર મોલ. તો ગ્રામ ના છેદમાં ગ્રામ પર મોલ, ગ્રામ ગ્રામ કેન્સલ, મોલ ઇનવર્સ ઉપર આવીને શું બની જાય, મોલ બની જાય. બરાબર, એટલે જો તમને કોઈ વાર એકમ નહીં ખ્યાલ આવે તો સૂત્રની અંદર એકમ સાથે લખી દેવાનો ને એની પણ ગણતરી કરી દેવાની. બરાબર, એટલે તમારે પછી છે ને કોઈ વાર એકમ પણ યાદ રાખવાની જરૂર પડે નહીં. ચલો નેક્સ્ટ, આનો જવાબ કેટલા આવ્યા, 48.2342. કેટલા, કયો એકમ આવશે આનો, એકમ શું આવશે, કિલો પાસ્કલ. ચાલો આનો પણ એ રીતે લખીએ. ચાલો કેટલા છે, 46.5, 46.5 ના કેટલા છે, 0.5415, પચીસ પોઈન્ટ, બસ 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 એટલો બધું જરૂર નથી આપણને, કિલો પાસ્કલ. બરાબર આવી ગયું. ચલો હવે બંનેનો સરવાળો કરી દઈએ આપણે પી ટોટલ શોધવા માટે. પી ટોટલ બરાબર પી C7H16 પ્લસ થોડા સૂત્ર લખું છું એટલે તમને યાદ રહી કમસે કમ થોડું ઘણું. બરાબર, પણ મને ખબર છે ભાઈ કે ગુરુ બ્રહ્મા છે, કોમાં છે, બરાબર, ગુરુ બ્રહ્મા જ છે, એવો અમારા સરનો ડાયલોગ હતો કોલેજમાં હતા. ચલો કેટલા આવે છે સરવાળો, 73.41. બસ આટલો રાખીએ ભાઈ. આવી ગયા આપણા પી ટોટલ. ચાલો આટલો જ માંગ્યો હતો આપણને. ચાલો ચાલો પાછા વાંકાચોકા અક્ષર જ છે આપણા. ચાલો જોઈ લઈએ આપણે જવાબ જોઈએ, શું આવે છે જવાબ આપણો, 73.5, 73.41. બરાબર, આપણે 4 આંકડા લઈને ગણતા છે એટલે થોડોક આપણે એક્યુરેસી વધારે હોય છે. આવે છે જવાબ, સમજ પડી દરેકને. ચાલો હવે ચાલો હજી એક દાખલો છે લખાણ સંબંધિતનો 1.8. ચાલો આવો જ દાખલો છે પણ આપણે આ વખતે શું શોધવાનું છે, બાષ્પ કલામાં સંગઠન. કોમાં શોધવાનું છે, બાષ્પ કલામાં સંગઠન. એટલે શું શોધવાનું છે આપણે, શું શોધવાનું છે, મોલાંશ તો શોધવાનો છે પણ એને શું કોના વડે દર્શાવીશું આપણે, વાય, વાય વડે દર્શાવીશું. બરાબર, એક્સ, એક્સ મેં તમને કાલે શું કીધેલું, દ્રાવણમાં મોલાંશ, દ્રાવણમાં જે પણ ઘટકો હોય તેના મોલાંશ, અને વાય બાષ્પ કલાની અંદર આપણા મોલાંશ છે. એટલે બસ આ રીતે દાખલો ગણવાનો છે, એક સ્ટેપ વધારે કાલે મેં ગણાવેલા તે દાખલો જ છે. ચલો આપણે ફટાફટ આ દાખલા ગણી લઈએ. બરાબર, એટલે આપણે કલની જે થિયરી છે તેના બધા દાખલા પતી જશે ને પછી આપણે જે આજે થિયરી ચલવી છે તેના દાખલાઓ આવશે. ચલો ફટાફટ દાખલા ગણીએ. બરાબર, તમારે જલ્દી છૂટવું હોય તો ફટાફટ દાખલા ગણીએ. બરાબર, બાકી આપણે કલાક પણ કાઢી શકીએ, વાંધો નહીં. ચાલો 350 કેલ્વિન તાપમાન, શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 mmHg છે. બરાબર, જો કુલ બાષ્પ દબાણ કેટલું હોય, 600 mmHg હોય તો પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધો. પ્રવાહી મિશ્રણનું સંઘટન, ચાલો પ્રવાહી મિશ્રણનું સંઘટન માં શોધવા કીધું છે એટલે પ્રવાહી મિશ્રણનું સંઘટન એટલે પ્રવાહી મિશ્રણ સંઘટન એટલે સિમ્બોલમાં શું કહેવાશે આને, 1 2 તો છે જ. તો અરે વાય તો બાષ્પ કલાની વાત કરી રહ્યા, પ્રવાહીને વાત કરતા છે.
શું છે પાછળ મોલાંશ જ છે પણ એને કોના વડે દર્શાવીશું સિમ્બોલમાં એક્સ પ્રવાહી અહીંયા પ્રવાહી શબ્દ આપેલો છે દ્રાવણ શબ્દ નથી આપેલો ગુચવાવાનું નહીં બરાબર ચાલો તો જો શું શું આપેલું છે આપણને એ અને બી ના બાષ્પ દબાણ એટલે શું આપ્યું કહેવાય આ શું આપ્યું કહેવાય કોને પણ કોનું છે પી નોટ 1 પી નોટ 2 ચાલો અહીં એ અને બી છે એટલે મેં પી નોટ એ લઈ લઉં 450 કોમાં છે mmHg બરાબર જે પારો જે ચડે ને તે પ્રમાણેનું દબાણ છે ચલો પી નોટ બી કેટલો આપેલો છે અરે 700 છે મિત્ર 700 mmHg અને જો શું આપેલું છે આ શબ્દ જો કુલ બાષ્પ દબાણ કુલ બાષ્પ દબાણ આપેલો છે મને કેટલા આપેલો છે પી ટોટલ કુલ બાષ્પ દબાણ બરાબર કદાચ કુલ શબ્દ નહીં આપેલો હોય તો ખાલી એમ પણ લખેલો હોય દ્રાવણનું બાષ્પ દબાણ છે તો પણ તમારે શું સમજવાનું પી ટોટલ જ સમજવાનું બરાબર 600 mmHg ચાલો હવે એના પરથી મિશ્રણનું સંગઠન એટલે કે x1 અને x2 અને બાષ્પ કલામાં સંગઠન y1 અને y2 મારે શોધવાનું છે ચાલો કઈ રીતે શોધીશું આ વખતે પી ટોટલ આપી દીધું છે આપણને દળો નથી આપ્યા થોડુંક અલગ છે ચાલો આના પરથી મોલાંશ પી ટોટલ નું કયું સૂત્ર લેશો શું પી ટોટલ બરાબર P1 પ્લસ P2 ચાલો હવે P1 નું સૂત્ર મૂકી દઉં P01 x1 P01 into sorry P02 into x2 બરાબર ચાલો x1 x2 છે કઈ કાથી મળશે દળ આપ્યા છે તમને પી ટોટલ આપેલું છે પણ આપણે માટે અહીંયા બે વસ્તુ ખોટી છે x1 અને x2 બસ એ જ કરવાનો છે આપણે બરાબર આને 1 - x2 કરી દઈએ આપણે તો શું થાય x2 આપણને મળી જશે બરાબર એટલે કે મેં શું કરું પેલું આપણું પહેલું સૂત્ર હતું પેલું 1 2 1 2 કરીને કરાવેલું તે મેં મૂકી દઉં ડાયરેક્ટ બરાબર ની યાદ હોય તો શું કરો અહીંયા 1 - કરી દો તો એ સૂત્ર બેઠું બની જશે બરાબર ચલો બનાવી દઈએ કોઈને સૂત્ર યાદ નહીં હશે એમ કરીને ચલો P01 કોને બનાવીએ ચલો આને જ રાખીએ વત્તા P02 x2 બરાબર P01 માઇનસ ગુણી કાઢો અંદર P01 x2 પ્લસ P02 x2 બરાબર ને આને શું કરીએ કોમન કાઢી લઈએ ચલો પ્લસ કોમન કાઢું છું તો શું થશે પ્લસ x2 કોમન ચાલો પછાડી લખીએ P02 માઇનસ P01 into x2 ચલો આ સૂત્ર બની ગયું આપણું આ સૂત્ર આપણે બનાવેલું કે નહીં બનાવેલું પેલે થિયરી ની અંદર બરાબર ડાયરેક્ટ યાદ રાખો નહીં યાદ આવી તો આ રીતે તમારે કરવું પડશે બરાબર ચાલો હવે મારી પાસે શું છે P0 a છે P0 b છે અને P ટોટલ છે P0 1 2 ઓકે 1 2 માં લખી કાઢ્યું જરાક મેં a b કરી દઉં ફટાફટ તમે સમજી જશો પણ મને નહીં ચાલશે ને ચાલો a b b શું આવશે અહીંયા આ b આ b આ b આ b a આ b a b a બરાબર ખ્યાલ આવી ગયો ચાલો હવે કિંમતો મૂકી દઈએ ધીમે ધીમે ચાલો 600 .
ચલો 600 બરાબર શું આવશે 600 બરાબર પી નોટ એ 400 પ્લસ પી નોટ બી માઇનસ પી નોટ બી માઇનસ પી નોટ એ 700 માઇનસ 450 ઇન્ટુ એક્સ બી બરાબર ચલો 600 400 ને આ બાજુ લઈ આવું મેં 400 નાની બાદબાકી કરીને આ બાજુ ગુણાકાર કેટલા આવશે આ 250 આવે કે 350 આવશે 250 250 એક્સ બી બરાબર ચાલો આ કેટલા આવશે 200 ચલો 200 બરાબર 250 એક્સ બી માટે એક્સ બી બરાબર કેટલા આવશે 200 ભાગ્યા 250 કેટલા આવે છે ચલો નીચે લખી દઉં માટે એક્સ બી બરાબર 0.8 બરાબર ચલો જવાબ આવી ગયો આપણો પહેલો એક્સ બી ચલો મારે સોરી પ્રવાહીમાં મિશ્રણનું સંઘટન શોધવા કીધું છે એટલે મેં એક્સે પણ શોધી કાઢું છું ચાલો એક્સે શોધવા માટે મેં શું કરીશ 1 માઇનસ એક્સ બી 1 માઇનસ 0.8 1 માઇનસ સોરી 0.2 ખ્યાલ આવી ગયો આમાં કઈ છે રોકેટ સાયન્સ હવે કે મારે કઈ સમજાવવા જેવું નથી ને બરાબર ચાલો હવે એક્સ બી અને એક્સ એ મળી ગયા પી ટોટલ પણ છે મારા પાસે શોધાઈશ આમ મારાથી વાય ચાલો ચાલો અહીંયા સાઈડમાં જરાક ગણતરી થઈ જાય તમે કરી દઉં છું બરાબર ચાલો શું સૂત્ર આવશે પી એ બરાબર શું આવશે વાય ઇન્ટુ પી ટોટલ બરાબર મારે શું શોધવાનું છે વાય એ બરાબર પી એ ના છેદમાં પી ટોટલ ચલો પી એ ચલો પી એ આપણે શોધ્યો છે નથી શોધ્યો આપણે નથી શોધ્યો તો કઈ નહીં મેં સૂત્ર મૂકી દઉં ને પી નોટ એ ઇન્ટુ એક્સ એ ના છેદમાં પી ટોટલ બરાબર ચાલો પી નોટ એ 450 ગુણ્યા એક્સ એ 0.2 છે 0.2 ભાગ્યા પી ટોટલ 600 ચાલો ગણતરી કરી કાઢો 0.15 બરાબર ચાલો મારે વાય બી હવે શોધવા દે તો શું કરું મેં 1 માઇનસ કરી દઉં બરાબર ચાલો ચલો વાય બી બરાબર 1 માઇનસ વાય એ 1 માઇનસ 0.15 0.85 બરાબર ચલો વાહ એવડી મસ્તી જગ્યામાં આવી ગયો જો ચલો આવી ગયો જવાબ ચેક કરી લઈએ આપણે ચલો એક્સે 0.40 આવે છે ભાઈ એક્સે 0.40 આવે છે એક્સે 0.40 આવે છે કેમ આવે છે 200 ભાગ્યા 250 કરજો મિત્ર કેલ્ક્યુલેટર વાપરો ચાલો કાં ગણતરીમાં ભૂલ કરી છે આપણે 700 ભાગ્યા 350 કરો બરાબર છે 700 ભાગ્યા 450 સોરી માઇનસ 450 600 700 450 આપણી અહીંયા પણ બરાબર જ છે 450 કોણે 450 લખાયું છે ચાલો આ ખોટું થયું આ ખોટું થયું ચાલો આ કેટલા આવશે 150 આ 150 આવશે ચાલો કેટલા આવ્યા એક્સ બી
0.6 0.6 0.7 બરાબર. ચાલો જો ભાઈ એક ભૂલ થઈ જાય તો પછી બધું એ થઈ જાય છે. 0.4 પેલું જોઈ લીધું મેં એટલે આ જવાબ સામે આવે ને એટલે ભાઈ મગજ નહીં ચાલે. બરાબર. ચાલો બીજું હવે અહીંયા એક્સ એ કેટલો છે 0.4 0.3 કેટલા આવે છે પોઈન્ટ અહીંયા 3 કેટલા 0.7 ઓકે જવાબ આપણા આવી ગયો છે. શું થયું થઈ ગયું ના હોય ગણતરી ભાઈ. બરાબર આપણે ગણતરી વંચાવતું છે ને ભાઈ બસ બીજું શું જોઈએ આપણને. બરાબર આવા દાખલા નથી મૂક્યા કાલ સુધી જેટલું ગણાયું છે તેટલો મૂકેલું છે. બરાબર થિયરી છે થોડી છે પણ આપણી થિયરી કેટલી ચાલી છે તમે જાતે જ કહેવો ને. 20% હોઈ શકે 20% 30% તમે ઓછા જ છે ભાઈ મોટા ભાગે દાખલા જ છે તમારા દાખલા પર જ ફોકસ કરવાનું રહેશે. બરાબર ચાલો તો આજે આટલો રાખીએ છીએ આપણે. બરાબર વાંચતા રહેજો ને કઈ ની સમજ પડે તો પૂછજો. હોમવર્ક ના દાખલા ભાઈ તમે ગણો. બરાબર આજે કોઈ હોમવર્ક મેં તમને આપ્યું નથી. કાલે તો તમારો સ્પોર્ટ્સ ડે છે એટલે કંઈક ચાલશે પણ નથી. બરાબર પરમદાડ એક્ઝામ છે એટલે તમારા પાસે ટાઈમ છે. બરાબર માર્ક્સ આવવા જોઈએ મારે તમારા તરફ અપેક્ષાઓ છે. બરાબર એ નહીં એક્સપેક્ટેશન. બરાબર ચાલો તો રાખીએ ચાલો આવજો.